Hello students, once again a very good morning to all. Now students, from today we are finally starting with the practical examples of your last unit, that is hire purchase system. Now students, in our last theory session we completed the theoretical part as well as I have given you the list of methods to be calculated in this unit. આ યુનિટમાં તમારે ટોટલ 7 મેથડ્સ છે સ્ટડી કરવાની છે અને 7 મેથડ્સનું લિસ્ટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપી દીધેલ છે, રાઈટ. સો ફ્રોમ ટુડે વી આર સ્ટાર્ટિંગ વિથ ધ મેથડ નંબર 1. આજથી આપણે ફર્સ્ટ મેથડના सम्स છે સ્ટાર્ટ કરીએ છીએ. યુ કેન સી ઓવર હિયર. ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. જ્યાં સુધી તમે થિયરી લખેલ છે તે લખ્યા પછી લાસ્ટમાં તમે જે લિસ્ટ મૂકેલું છે થિયરીનું એ લખ્યા પછી હવે તમારે નેક્સ્ટ પેજ પર હેડિંગ આપવાનું છે મેથડ નંબર 1, રાઈટ. ગીવ ધ હેડિંગ એન્ડ વોટ વોઝ ધ મેથડ. મેથડ શું હતી? ફર્સ્ટ, વેન કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર ગીવન. જ્યારે તમને ક્વેશ્ચનમાં કોઈ પણ અસેટ છે, મશીનરી છે, એની કેશ પ્રાઇસ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બંને આપેલા હોય ત્યારે કઈ મેથડ થશે સ્ટુડન્ટ્સ? મેથડ નંબર 1. નાઉ સ્ટુડન્ટ્સ, આઈ હોપ you are clear with the terms of hire purchase. Cash price means purchase price or cost price of the asset, મૂળ કિંમત જેને તમે કહો છો, અને rate of interest એ તો તમને ખ્યાલ જ છે, right? So we are starting with the practical sums. Question number 1 given on page number 100 in your textbook. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 100 પર ક્વેશ્ચન નંબર 1 છે આપેલ છે. એ ક્વેશ્ચન છે, રીડ કરજો તમારી ટેક્સ્ટબુકમાંથી. કીપ ધ ટેક્સ્ટબુક ઇન ફ્રન્ટ ઓફ યુ. મહેશ purchased a machine from Jayesh on 1/4/2008. Details were as follow. મહેશ છે એ જયેશ પાસેથી મશીન છે એ પરચેસ કરે છે. નાવ સ્ટુડન્ટ્સ, હવે થશે શું? કોઈ પણ ક્વેશ્ચન હોય હાયર પરચેસ અકાઉન્ટનો, કોઈ પણ મેથડનો હોય, તમારી પાસે કેટલીક બેઝિક ડિટેલ્સ છે એ ક્વેશ્ચનમાં આન્સર લખતી વખતે પહેલાં હોવી જોઈએ, રાઈટ. એ આન્સરમાં તમારે પહેલાં બેઝિક ડિટેલ્સ જ નોટ ડાઉન કરવાની. પહેલાં તો તમે એ ક્લિયર હોવા જોઈએ કે હુ ઇઝ ધ હાયરર એન્ડ હુ ઇઝ ધ વેન્ડર. હાયરર મીન્સ પરચેઝર ઓર બાયર, કે જે અસેટ ખરીદે છે, એન્ડ વેન્ડર મીન્સ સેલર. આ ક્વેશ્ચન તમે રીડ કરો ફર્સ્ટ લાઈન, ત્યારે મહેશ પરચેઝડ અ મશીન, તો પરચેઝર બાયર કોણ છે અહીંયા? મહેશ. તો તમારી બુકમાં તમારે ક્વેશ્ચનનું હેડિંગ આપ્યા પછી નેક્સ્ટ લખવાનું છે હાયરર. હુ ઇઝ ધ હાયરર? મહેશ. સો હાયરર ઇક્વલ્સ ટુ મહેશ. એન્ડ વેન્ડર, વેન્ડર મીન્સ સેલર. કોની પાસેથી પરચેસ કરે છે? જયેશ પાસેથી. તો જયેશ છે શું થશે તમારા માટે? સેલર. ચલો એ સુધી ખ્યાલ આવે? કોઈ પણ ક્વેશ્ચન હોય પહેલાં તો હાયરર અને વેન્ડરના નામ છે નોટ ડાઉન કરી લેવાના, રાઈટ. નેક્સ્ટ, પરચેસ તમે શું કરો છો અહીંયા? મશીન. અને મશીન પરચેઝની ડેટ તમને કઈ આપેલ છે? 1/4/2008. તમે 1/4/2008ના મશીનરી છે એ પરચેસ કરો છો. તો નેક્સ્ટ લાઈન તમારે આન્સરમાં લખવાની છે અસેટનું નામ અને પરચેઝ ડેટ, રાઈટ. અહીંયા શું છે? મશીન. સો રાઇટ ડાઉન મશીન પરચેસ્ડ ઓન 1/4/2008. આના પરથી આપણને કઈ બે ઇન્ફોર્મેશન મળે? નંબર 1 મશીન, રાઈટ, કે અસેટ તમારી કઈ છે? મશીન છે, કાર છે, શું છે? એન્ડ સેકન્ડ વન પરચેઝ ડેટ. ફ્રોમ ધીસ લાઇન યુ કેન ગેટ ધ 2 આઈડિયા. નંબર 1 ટાઈપ ઓફ અસેટ એન્ડ સેકન્ડ વન ડેટ ઓફ પરચેસ. ચલો એ સુધી ખ્યાલ આવે, રાઈટ. હવે ડિટેલ્સ તમને કયા આપેલ છે ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. પોઈન્ટ નંબર 1, ધ કેશ પ્રાઇસ ઓફ ધ મશીન વોઝ ₹22,000. તમારે એક તો ફર્સ્ટ પોઈન્ટ કરીને પહેલાં નોટ ડાઉન કરવાની છે તમારા અસેટની કેશ પ્રાઇસ. કેશ પ્રાઇસ મીન્સ પરચેઝ પ્રાઇસ. કેશ પ્રાઇસ અહીંયા કેટલી આપે છે? 22,000. સો રાઇટ ડાઉન કેશ પ્રાઇસ ઇક્વલ્સ ટુ ₹22,000. સેકન્ડ પોઈન્ટ ક્વેશ્ચનમાં જુઓ, ₹7,000 વોઝ પેડ ઓન ધ ડેટ ઓફ પરચેઝ. જે ડેટના પરચેઝ કરો છો એ સેમ ડેટના તમે જે ઓન ધ સ્પોટ સેલરને પેમેન્ટ કરો છો એ શું કહેવાય સ્ટુડન્ટ્સ? તમને મેં બધી ટર્મ્સ છે કરાવેલ છે, યાદ કરો. પરચેઝ ડેટના જ તમે ઓન ધ સ્પોટ જે પેમેન્ટ કરો છો વાઇલ સાઇનિંગ ધ એગ્રીમેન્ટ,
એ પેમેન્ટને શું કહો છો? ડાઉન પેમેન્ટ. શું કહેવાય? ડાઉન પેમેન્ટ. તો પરચેસ ડેટના જ તમે પેમેન્ટ કરેલું છે 7,000, તો એ તમારા માટે શું છે? ડાઉન પેમેન્ટ. એ ખ્યાલ તમને ક્વેશ્ચન રીડ કરતા આવવો જોઈએ, રાઈટ? સો રાઇટ ડાઉન ધ સેકન્ડ પોઈન્ટ ઇન યોર બુક. ડાઉન પેમેન્ટ ઇક્વલ્સ ટુ ₹7,000. ચલો અહીં સુધી ખ્યાલ આવે. થર્ડ પોઈન્ટ, ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. ધ ઇન્સ્ટોલમેન્ટ વેર પેઇડ એઝ અંડર. હવે તમે બાકીની જે અમાઉન્ટ છે, ટોટલ કેશ પ્રાઇસ કેટલી છે મશીનની? 22,000, જેમાંથી 7,000નું પેમેન્ટ તમે ત્યારે ને ત્યારે કરી દીધું. તો જે બાકીની જે અમાઉન્ટ છે, રાઈટ, 14,000 રૂપીસ ઓર 15,000 રૂપીસ, એ 15,000ના તમે ઇન્સ્ટોલમેન્ટ કરાવો છો. ઇન્સ્ટોલમેન્ટ કઈ રીતે છે? તો કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઓન 31st March 2009. પહેલો ઇન્સ્ટોલમેન્ટ ક્યારે કરેલો છે? 31st March 2009. હવે બરાબર સમજો સ્ટુડન્ટ્સ. તમારી પરચેસ ડેટ કઈ છે? 1/4/2008, 1 એપ્રિલ. તો આ 1 એપ્રિલે જો તમારું યર સ્ટાર્ટ થાય તો એ પૂરું ક્યારે થાય સ્ટુડન્ટ્સ? 31st March 2009. આ સમજાય છે? આ ખ્યાલ આવે છે? રાઈટ. નાણાકીય વર્ષ, ફાઇનાન્શિયલ યર એન્ડ ક્યારે થાય? 31st March 2009. ત્યારે તમે પહેલો ઇન્સ્ટોલમેન્ટ છે પે કરો છો. તો આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે, યરલી ઇન્સ્ટોલમેન્ટ છે, રાઈટ? વાર્ષિક હપ્તો જેને તમે કહો છો, રાઈટ? 6,500. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ઓન 31st March 2010, ડાયરેક્ટલી નેક્સ્ટ યર, રાઈટ? સેકન્ડ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ક્યારે છે? 6,000. એન્ડ થર્ડ એન્ડ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ ઓન 31st March 2011, ₹5,500. સ્ટુડન્ટ્સ, આ ડિટેલ્સ રીડ કરી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે, હાફ યરલી છે કે શું છે. ડેટ પરથી જ તમને ખ્યાલ આવે કે આ બધા ઇન્સ્ટોલમેન્ટ કેવા છે? એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ. એક વર્ષ પૂરું થાય ત્યારે ઇન્સ્ટોલમેન્ટ પે થાય છે. નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે? 3, રાઈટ? ફોર્થ પોઈન્ટ, જયેશ ચાર્જડ interest at 10% per annum on the outstanding balance of the cash price. જયેશ મીન્સ વોટ? તમે અહીંયા લખેલું છે આન્સરમાં. જયેશ મીન્સ વેન્ડર, એટલે કે જે સેલર છે એ તમારી પાસેથી 10% પર એનમ. પર એનમ મીન્સ એન્યુઅલ. વાર્ષિક તમારી પાસેથી ઇન્ટરેસ્ટ, વ્યાજ લે છે. હાઉ મચ? 10%, રાઈટ? એટલે તમારે અહીંયા થર્ડ પોઈન્ટ હવે લખવાનો રહેશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, 10% પર annum. Next, number 5, Mahesh provided depreciation on machine at 10% per annum on diminishing balance method, right? Mahesh means hirer કે vendor. અહીંયા મહેશ કોણ છે? hirer. એટલે કે purchaser છે એ મશીનરી પર depreciation means ઘસારો છે એ કેલ્ક્યુલેટ કરે છે. how much? તો કે 10% per annum, વાર્ષિક 10%. અને મેથડ કઈ છે? diminishing balance method મીન્સ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, અથવા તો જેને તમે ગુજરાતીમાં કહેતા ઘટતી જતી બાકીની પદ્ધતિ, કે જેમાં ઓપનિંગ બેલેન્સ પર, રાઈટ, ઓપનિંગ બેલેન્સ પર જ, એટલે કે શરૂઆતના બેલેન્સ પર જ તમે ડેપ્રિસિએશન છે કેલ્ક્યુલેટ કરો છો. ચલો અહીં સુધી ક્વેશ્ચન સમજાય છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ પેજ પર ધ્યાન આપજો. ફ્રોમ ધ અબોવ મેન્શન્ડ ઇન્ફોર્મેશન, આ ઇન્ફોર્મેશન પરથી તમારે પ્રિપેર શું કરવાનું છે? એ prepare machine account and interest account in the books of Mahesh, assuming that the machine is purchased on hire purchase system. And B, pass necessary journal entries in the books of Jayesh. Students, a name change karjo, Jayesh, for each year, assuming that machine is purchased on hire purchase system. Now students, હવે આ ફર્સ્ટ સમ છે એટલા માટે તમને પહેલાં તો હું ટેબલ કેલ્ક્યુલેશન છે કરાવીશ, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, પછી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું એક ટેબલ આવશે, અને એમના પછી તમને હું બંનેની બુક્સમાં, ઇન ધ બુક્સ ઓફ હાયરર એન્ડ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર, વી વિલ ડ્રાફ્ટ ધ જર્નલ એન્ટ્રીઝ. આપણે બંનેની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરશું, અને પછી બંનેની બુક્સમાં મેક્સિમમ જેટલા લેજર્સ બનતા હોય એ હું બનાવડાવીશ. આ ક્વેશ્ચનમાં ભલે તમને નથી કહેતા બનાવવા માટે, તમને ખાલી મશીન અકાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જ કહે છે હાયરરની બુકમાં, અને વેન્ડરની બુક્સમાં શું કહે છે? જર્નલ એન્ટ્રીઝ.
પણ આપણે આ ફર્સ્ટ સમ છે એટલે ફર્સ્ટ સમ માટે આપણે હું બંનેની બુક્સમાં બધાની જર્નલ એન્ટ્રીઝ અને બંનેની બુક્સના બધા લેજર્સ એ હું બનાવડાવીશ. ફર્સ્ટ સમ છે એટલા માટે. પછી સેકન્ડ સમ શું કરશું, જે રીતે ક્વેશ્ચનમાં ઇન્સ્ટ્રક્શન હશે એ જ રીતે જર્નલ એન્ટ્રીઝ કહેતો એ, લેજર્સ કહેતો એ, આપણે એ રીતે ડ્રાફ્ટ કરવાના થશે. પણ ફર્સ્ટ સમ છે એટલે તમને બધું આઈડિયા આવી જાય એટલા માટે આપણે જર્નલ એન્ટ્રીઝ પણ અને લેજર્સ પણ બંનેની બુક્સના એ બધા છે એ કેલ્ક્યુલેટ કરશું. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે? ઓકે. તો કોઈ પણ હાયર પરચેઝનો ક્વેશ્ચન હોય, ફર્સ્ટ ઓફ ઓલ તમે શું નોટ ડાઉન કરશો? નેમ ઓફ ધ હાયરર એન્ડ વેન્ડર, દેન રાઇટ ડાઉન ધ અસેટ પરચેઝડ ઓન વિચ ડેટ, અને પછી 3 ડિટેલ્સ જોઈએ છે. ફર્સ્ટ કેશ પ્રાઇસ, સેકન્ડ ડાઉન પેમેન્ટ એન્ડ થર્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ક્વેશ્ચનમાંથી આટલી ડિટેલ્સ ફાઇન્ડ આઉટ કરી તમારે પહેલાં લખી લેવાની. નેક્સ્ટ શું કરો છો? નેક્સ્ટ give the heading table showing calculation of interest. નેક્સ્ટ તમારે હેડિંગ આપવાનું છે ટેબલના કે ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. તમારે અહીંયા ઇન્ટરેસ્ટ છે એમનું કેલ્ક્યુલેશન છે એ કરવાનું છે. ટેબલના નંબર ઓફ કોલમ્સ કેટલા હશે? બરાબર ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. નંબર ઓફ કોલમ્સ હશે 6. 6 કોલમ્સ આર ધેર. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ opening balance of CP. CP means cash price. CP means cash price. Opening balance of cash price. Third column, ચલો અહીંયા ધ્યાન આપજો. થર્ડ કોલમ છે શેના માટે હશે? ઇન્સ્ટોલમેન્ટ. ફોર્થ કોલમ ઇન્ટરેસ્ટ. ફિફ્થ કોલમ credited towards CP means cash price. Credited towards cash price. And number 6, closing balance of CP means closing balance of cash price. ચલો આ 6 કોલમ્સ ડ્રો કરી અને હેડિંગ છે તમારે આ રીતે આપવાના રહેશે. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? હવે ટેબલનું સ્ટાર્ટિંગ ઓલવેઝ ક્યાંથી કરવાનું છે? બરાબર યાદ રાખજો. ટેબલમાં ફર્સ્ટ કોલમ છે ડેટ, તો ડેટ તમે ઓલવેઝ પહેલાં કઈ મૂકો છો? તમારે પરચેઝ ડેટથી જ તમારા ટેબલની કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરવાની છે. કેમ? તો કે પરચેઝ ડેટના તમે ડાઉન પેમેન્ટ આપો છો, તો ડાઉન પેમેન્ટને અહીંયા ઇફેક્ટ તમારે આપવાની રહેશે. ચલો અહીં સુધી ક્લિયર? તો તમારા ટેબલમાં ફર્સ્ટ ડેટ ઓલવેઝ તમે કઈ આપશો? પરચેઝ ડેટ. કેમ? તો કે ડાઉન પેમેન્ટ છે એટલે. રાઈટ? પરચેઝ ડેટ તમને ક્યાંથી મળે? હવે ક્વેશ્ચનમાં જોવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ઉપર ડિટેલ્સ લખેલ છે ત્યાંથી જ ચેક કરી શકશો. રાઈટ? 1/4/2008. ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, એમાં તમે શું લખશો? ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ મીન્સ તમારા મશીનરીની કેશ પ્રાઇસ જે તમને અહીંથી મળી શકશે ફર્સ્ટ પોઈન્ટમાંથી. હાઉ મચ? 22,000 રૂપીસ. રાઈટ? નેક્સ્ટ થર્ડ છે ઇન્સ્ટોલમેન્ટ. સ્ટુડન્ટ્સ, તમે એટ અ ટાઈમ જે ડેટના, જે તારીખે 1 એપ્રિલના તમે સપોઝ મશીન પરચેસ કરવા માટે ગયા જેની પ્રાઇસ હતી 22,000 રૂપીસ, તો એટ અ ટાઈમ તમે જે પેમેન્ટ કરો છો એને તમે શું કહેશો? ડાઉન પેમેન્ટ. પહેલાં તો એ જ તમારે ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં લખવાનું રહેશે. અહીંયા હું લખું છું ડીપી. ડીપી મીન્સ ડાઉન પેમેન્ટ, એટલે તમને ખ્યાલ આવે કે આ ઇન્સ્ટોલમેન્ટ નથી પણ શું છે? ડાઉન પેમેન્ટ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? તો સેમ ડેટના તમે જે પેમેન્ટ કરો છો એને શું કહેશો? ડાઉન પેમેન્ટ. ક્યાંથી મળશે? અહીંયાથી જ. પોઈન્ટ નંબર 2, 7,000 રૂપીસ. હવે સ્ટુડન્ટ્સ એક સિમ્પલ આન્સર આપો. ડાઉન પેમેન્ટમાં ઇન્ટરેસ્ટના અમાઉન્ટ ઇન્ક્લુડેડ હોય ક્યારે? ઇન્ટરેસ્ટ ઓલવેઝ શેમાં ઇન્ક્લુડેડ હોય? તમારા ઇન્સ્ટોલમેન્ટમાં. ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં. તો ત્યાં શું કરો છો? કોલમમાં ડેશ. ડાઉન પેમેન્ટ હોય તો એમાં ઇન્ટરેસ્ટ છે નહીં, સો ડેશ. ફિફ્થ કોલમ ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ, એ મળશે કેમ? ફિફ્થ કોલમ તમને મળશે કઈ રીતે? તો કે કોલમ નંબર 3 - 4. 3 - 4. કોલમ નંબર 3 ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ છે માઇનસ કરશો એટલે તમને મળશે ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ. અહીંયા 7,000 - 0, સો અગેન કેટલા થશે? 7,000 રૂપીસ. લાસ્ટ કોલમ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. હાઉ વિલ યુ ગેટ ધીસ? આ કઈ રીતે મળે? તમારી કોલમ નંબર 2 એટલે કે ઓપનિંગ બેલેન્સમાંથી
તમારા ઓપનિંગ બેલેન્સમાંથી હું માઇનસ કરીશ કોલમ નંબર 5 ક્રેડિટેડ ટુવર્ડ્સ ધ કેશ પ્રાઇસ, એટલે મને મળશે ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. અહીંયા છે 22,000 માઇનસ 7,000, સો ઇટ વિલ કમ 15,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે, રાઈટ? તમે જ્યારે બુકમાં સમ આ કેલ્ક્યુલેટ કરો છો ત્યારે ઉપર કોલમના આ રીતે નંબરિંગ આપી દેજો, જેથી કરીને જ્યારે માઇનસ કરો ત્યારે આઈડિયા આવે, રાઈટ? ચલો હવે ખ્યાલ આવે? ઓકે. હવે ફર્સ્ટ રો તમે પરચેઝ ડેટથી તમારી કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરી. પરચેઝ ડેટ લખ્યા પછી નેક્સ્ટ ડેટ કઈ લેવાની? હવે 1 બાય 1 તમારા જે ઇન્સ્ટોલમેન્ટ તમે પે કરો છો એ ઇન્સ્ટોલમેન્ટની ડેટ્સ છે લેતી જવાની. ટેક્સ્ટ બુકમાં જો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ કઈ આપે છે? 31 માર્ચ 2009. ઓપનિંગ બેલેન્સ કયું થશે? તો કે લાસ્ટ યરનું જે ક્લોઝિંગ બેલેન્સ હોય એ જ તમારા માટે નેક્સ્ટ યર શું બની જાય? ઓપનિંગ બેલેન્સ. આ ખ્યાલ આવે? લાસ્ટ યર ક્લોઝિંગ બેલેન્સ ઇઝ 15,000, તો એ વર્ષ એન્ડ થાય તો ઓપનિંગ બેલેન્સ કેટલું થશે? 15,000 રૂપીસ. ઓકે. નાવ ઇન્સ્ટોલમેન્ટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. કેટલા છે? 6,500 રૂપીસ. આ ખ્યાલ આવે? ઓકે. હવે એમાં ઇન્ટરેસ્ટ છે એ કેટલું ઇન્ક્લુડેડ છે? ઇન્સ્ટોલમેન્ટમાં આપણને ખ્યાલ છે ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ શું હશે? ઇન્ક્લુડેડ. આ 6,500 રૂપીઝમાં ઇન્ટરેસ્ટ શું છે? ઇન્ક્લુડેડ. એ કેલ્ક્યુલેટ શેના પર કરશો? મસ્ટ રિમેમ્બર સ્ટુડન્ટ્સ, આ યાદ રાખજો, તમારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે ઓપનિંગ બેલેન્સ પર. શેના પર? ઓપનિંગ બેલેન્સ પર. અહીંયા ઓપનિંગ બેલેન્સ કેટલું છે? 15,000. 15,000 મલ્ટીપ્લાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે અહીંયા? 10%. સો એના 10% કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? હિયર યુ કેન સી ઓપનિંગ બેલેન્સ કેટલું છે? 15,000 રૂપીઝ મલ્ટીપ્લાય 10%. હાઉ મચ? 1,500 રૂપીઝ. તો એ તમારા માટે શું છે? ઇન્ટરેસ્ટ. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. ક્રેડિટેડ ટુવર્ડ્સ ધ કેશ પ્રાઇસ કઈ રીતે મળશે? તમારા ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ જે ઇન્ક્લુડેડ છે 1,500 એ તમે એમાંથી માઇનસ કરશો. સો હિયર ઇટ વિલ કમ 5,000 રૂપીઝ. આ કેમ આવ્યા? 6,500 માઇનસ 1,500. કોલમ નંબર 3 માઇનસ 4 એટલે તમને શું મળશે? કોલમ નંબર 5. ચલો આ ક્લિયર? 5,000 રૂપીઝ. નેક્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે? કોલમ નંબર 2 ઓપનિંગ બેલેન્સમાંથી કોલમ નંબર 5 ક્રેડિટેડ ટુવર્ડ્સ ધ કેશ પ્રાઇસ એ માઇનસ કરો. 15,000 માઇનસ 5,000, સો ઇટ વિલ કમ 10,000 રૂપીઝ. ચલો આ ખ્યાલ આવે? હવે આ હતો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ શું છે સ્ટુડન્ટ્સ? ડેટ કઈ આપે છે? 31 માર્ચ 2010. ક્વેશ્ચનમાંથી જ ખ્યાલ આવે? આ ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યર માટે શું થઈ જશે? ઓપનિંગ બેલેન્સ. રાઈટ સ્ટુડન્ટ્સ? આ જો આખી ચેઇન છે, આમાં ક્યાંય એક અમાઉન્ટમાં મિસ્ટેક કરશો એટલે આખું ટેબલ રોંગ. આ બરાબર યાદ રાખજો. સો 10,000 રૂપીઝ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ કેટલા આપે છે તમને ક્વેશ્ચનમાં? 6,000 રૂપીઝ. રાઈટ? ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો? ઓલવેઝ ઇન્ટરેસ્ટ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ધી કેશ પ્રાઇસ ઓપનિંગ બેલેન્સ. રાઈટ? ઓપનિંગ બેલેન્સ પર જ ઇન્ટરેસ્ટ આવશે. ઓપનિંગ બેલેન્સ અહીંયા 10,000 ના 10% કેલ્સીમાં આવડે કેલ્ક્યુલેટ કરતા? સો ઇટ વિલ કમ 1,000 રૂપીઝ. રાઈટ? ઓપનિંગ બેલેન્સ પર જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય. હવે ક્રેડિટેડ ટુવર્ડ્સ ધ કેશ પ્રાઇસ કઈ રીતે મળે? તો કે 3 માઇનસ 4, 6,000 માઇનસ 1,000, સો ઇટ વિલ કમ 5,000 રૂપીઝ. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે? તો કે ઓપનિંગ બેલેન્સ 10,000માંથી ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 5,000 કરો માઇનસ, so closing balance will come 5,000 rupees. Third installment date 31st March 2011. Opening balance શું થશે? 5,000 rupees. થર્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ તમને ક્વેશ્ચનમાં કેટલા આપે છે? 5,500. ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? તો કે ઓપનિંગ બેલેન્સ પર. ઓપનિંગ બેલેન્સ કેટલું છે? 5,000 રૂપીઝ ના 10%. સો ઇટ વિલ કમ 500 રૂપીઝ. આ ખ્યાલ આવે? રાઈટ? ઓકે. ફિફ્થ કોલમ કઈ રીતે મળે? તો કે ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરો.
સો ઇટ વિલ કમ 5000 રૂપીઝ. એન્ડ લાસ્ટ ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તો કે કોલમ નંબર 2 ઓપનિંગ બેલેન્સમાંથી ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ કોલમ નંબર 5 એ માઇનસ કરો 5000 માઇનસ 5000 એટલે અહીંયા શું થઈ ગયા? 0. 0 મીન્સ ડેશ નીલ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તમારા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનના ટેબલમાં જ્યારે તમે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો એટલે તમારું ક્લોઝિંગ બેલેન્સ એ ઓલવેઝ નીલ જ થઈ જશે. અહીંયા નીલ આવે, અહીંયા ડેશ આવી જાય 5000 માઇનસ 5000, અહીંયા 0 આવી જાય મીન્સ કે તમારું ટેબલ છે એ કરેક્ટ છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? અહીંયા ઓલવેઝ આફ્ટર ધ પેમેન્ટ ઓફ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પછી અહીંયા ઓલવેઝ નીલ જ આવવું જોઈએ ક્લોઝિંગ બેલેન્સ. એ સુધી ક્લિયર? ઓકે. અહીંયા તમારું ટેબલ છે એ કમ્પ્લીટ. હવે તમારે કોલમ્સના ટોટલ કરવાના છે. કઈ કોલમ? યાદ રાખજો, 3rd, 4th અને 5th. ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ અને ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ, આ 3 કોલમનો તમારે ટોટલ કરવાનો છે. સ્ટુડન્ટ્સ, જ્યારે તમે ટોટલ કરશો ત્યારે અહીંયા કરો ટોટલ 7000, 6500 પ્લસ 6000 પ્લસ 5500. સો 3rd કોલમ ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ આવે છે 25000 રૂપીઝ. રાઈટ? અહીંયા ટોટલ કરો છો. નેક્સ્ટ ઇન્ટરેસ્ટનો ટોટલ કરો 1500 પ્લસ 1000 પ્લસ 500. સો ઇટ વિલ કમ 3000 રૂપીઝ. એન્ડ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એનું ટોટલ તમે કરશો એટલે આવશે 22000 રૂપીઝ. ચલો અહીં સુધી ક્લિયર? આ 3 જ કોલમનો ટોટલ કરવાનો છે. હવે કરેક્ટ કેમ છે સમય કેમ ખ્યાલ આવશે? જે ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ છે સ્ટુડન્ટ્સ એનો જ્યારે તમે ટોટલ કરશો તો અહીંયા છે 22000, એ ઓલવેઝ તમારા મશીનરીની કેશ પ્રાઇસ છે એ જ આવશે. બરાબર? ઓલવેઝ એ કેશ પ્રાઇસ જ આવશે. અને એમાં ઇન્ટરેસ્ટ તમે એડ કરશો 22 પ્લસ 3000 એટલે તમારા ટોટલ ઇન્સ્ટોલમેન્ટ છે મળી જશે 25000. એટલે ટોટલ 25000 તમે પે કરો છો મશીનરીના, જેની કેશ પ્રાઇસ મૂળ કિંમત કેટલી હતી? 22000. પણ તમે હાયર પરચેસ સિસ્ટમથી મશીનરી પરચેસ કરો છો એટલે તમે 3000 વધારાનું ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે એ પે કરશો. ચલો આ ટેબલ છે એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બરાબર? પરચેસ ડેટથી જ સ્ટાર્ટ કરો છો. પરચેસ ડેટના જે પેમેન્ટ કરો એને તો શું કહેવાય? ડાઉન પેમેન્ટ, કે જેમાં ક્યારેય ઇન્ટરેસ્ટ હોય નહીં એટલે અહીંયા ડેશ છે. અને ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય એટલે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? કઈ કોલમ કઈ રીતે આવે? આ બરાબર આ જ રીતે તમારી બુકમાં નોટ ડાઉન કરજો. રાઈટ? સો અહીંયા તમારો ટેબલ છે એ કમ્પ્લીટ થાય છે. નાવ નેક્સ્ટ ટેબલ યુ નીડ ટુ પ્રિપેર ઇઝ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. નેક્સ્ટ તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ છે એ પ્રિપેર કરવાનું છે. ક્વેશ્ચનમાં તમને પોઈન્ટ નંબર 5 આપેલ છે, રીડ કરજો. મહેશ મીન્સ બાયર પ્રોવાઇડેડ ડેપ્રિસિએશન ઓન મશીન એટ 10% પર એનમ ઓન ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. બાજુમાં મેથડ છે એ ખાસ નોટ ડાઉન કરવાની. ડિમિનિશિંગ બેલેન્સ મેથડથી તમે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરેલ છે. ક્વેશ્ચનમાં તમે જે પણ મેથડથી કહે એ મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું. આ ખ્યાલ આવે? રાઈટ? અહીંયા ડેપ્રિસિએશનના ટેબલમાં નંબર ઓફ કોલમ્સ કેટલા કરશો? 4 કોલમ્સ આર ધેર. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ ઓપનિંગ બેલેન્સ, થર્ડ કોલમ ડેપ્રિસિએશન એન્ડ ફોર્થ કોલમ ક્લોઝિંગ બેલેન્સ. રાઈટ? અહીંયા ડેટ, ઓપનિંગ બેલેન્સ, ડેપ્રિસિએશન. ક્વેશ્ચનમાં તમને રેટ ઓફ ડેપ્રિસિએશન શું આપે છે? 10% એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. રાઈટ? હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, ડેપ્રિસિએશન કોઈ પણ અસેટ પર, મિલકત પર ક્યારે કેલ્ક્યુલેટ કરશો? એટ ધ એન્ડ ઓફ ધ યર. વર્ષ પૂરું થાય, તમારા ફાઇનલ અકાઉન્ટ્સ તમે બનાવો ત્યારે જ તમે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો. હવે ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર ક્યારે કરો? વર્ષના અંતે, એટ ધ એન્ડ ઓફ ધ યર. રાઈટ? તમે પરચેસ કરો છો મશીન 1/4/2008ના, તો એ 1/4/2008ના જે યર સ્ટાર્ટ થાય છે એ એન્ડ ક્યારે થશે? 31st March 2009. એટલે અહીંયા તમે ફર્સ્ટ યર એન્ડ થાય એ ડેટ અહીંયા તમારે લખવાની.
પરચેસ કરો એ ડેટથી લઈ તમારું યર એન્ડ થાય એ ડેટ અહીંયા લખવાની 31 માર્ચ 2009. ઓપનિંગ બેલેન્સ ઓલવેઝ અહીંયા તમારી કેશ પ્રાઇસથી જ સ્ટાર્ટ થશે. કેશ પ્રાઇસ કેટલી છે 22,000 પર 10% ડેપ્રિસિએશન કેટલા થશે 2,200 રૂપીસ. આ કેમ આવ્યા ઓપનિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ કરો છો રાઈટ. માઇનસ કરવાના છે સો 22,000 માઇનસ 2,200 ડેપ્રિસિએશન માઇનસ કરો એટલે ક્લોઝિંગ બેલેન્સ કેટલું થશે 19,800 રૂપીસ. હવે ડાયરેક્ટલી નેક્સ્ટ યર કમ્પ્લીટ થાય એટલે ડેટ કઈ આવે એના પછીના વર્ષની ડેટ 31 માર્ચ 2010. 9 પછી 10 રાઈટ. આ જે ક્લોઝિંગ બેલેન્સ હતું પ્રીવિયસ યરનું હવે નેક્સ્ટ યર માટે શું થશે ઓપનિંગ બેલેન્સ 19,800. હવે સ્ટુડન્ટ્સ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનની મેથડ કઈ છે ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. મીન્સ ગુજરાતીમાં તમે જેને કહેતા ઘટતી જતી બાકીની પદ્ધતિ કે જેમાં ઓપનિંગ બેલેન્સ પર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય. અહીંયા ઓપનિંગ બેલેન્સ છે 19,800 તો એના 10% 1,980 ડેપ્રિસિએશન એ માઇનસ કરો છો સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 17,820. નેક્સ્ટ યર 31 માર્ચ 2011 ઓપનિંગ બેલેન્સ કેટલું થશે 17,820. ડેપ્રિસિએશન ઓપનિંગ બેલેન્સ પર જ કેલ્ક્યુલેટ કરવાનું જ્યારે ડિમિનિશિંગ બેલેન્સ મેથડ હોય ત્યારે 1,782 એ માઇનસ કરો છો એટલે હવે ક્લોઝિંગ બેલેન્સ થશે 16,038 રૂપીસ. આ કેલ્ક્યુલેશન ક્યાં સુધી કરવાની તમારા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટની જે ડેટ હોય ત્યાં સુધી તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું. એ વર્ષ સુધી તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થવું જોઈએ. અહીંયા તમારા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 31 માર્ચ 2011 તો ત્યાં સુધી તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું. ડેપ્રિસિએશન તો કેવું હશે એન્યુઅલ જ વાર્ષિક જ બરાબર. ચલો આ ટેબલ ક્લિયર થાય સ્ટુડન્ટ્સ આ સમજાય છે બરાબર. ચલો નોટ ડાઉન કરી લેજો તમારી બુકમાં વ્યવસ્થિત રીતે. કોઈ પણ ક્વેશ્ચન હોય હાયર પરચેઝનો પહેલાં શું કરશો આ બેઝિક ડિટેલ્સ નોટ ડાઉન કરશો પછી ઇન્ટરેસ્ટનું ટેબલ પ્રિપેર કરશો અને પછી ડેપ્રિસિએશનનું ટેબલ. હવે સ્ટુડન્ટ્સ તમારી બુકમાં તો તમને હાયરની બુક્સમાં ખાલી અકાઉન્ટ્સ અને વેન્ડરની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ કીધી છે પણ આ ફર્સ્ટ સમ છે એટલે હું બંનેની બુક્સની બધી જર્નલ એન્ટ્રીઝ અને બંનેની બુક્સના બધા લેજર્સ છે એ કરાવીશ કે જેથી કરી નેક્સ્ટ ટાઈમથી તમને હું હોમવર્કમાં આપતી જાઉં લેજર્સ અને જર્નલ એન્ટ્રીઝ તો એ તમારે કઈ રીતે પ્રિપેર કરવા એ તમે આ ફર્સ્ટ સમમાંથી વ્યવસ્થિત રીતે જોઈ શકો રાઈટ. સો ડેપ્રિસિએશનના ટેબલ પરથી નેક્સ્ટ પેજ પર હેડિંગ આપજો જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મહેશ. મહેશ મીન્સ અહીંયા કોણ છે હાયરર. હાયરરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરીએ છીએ. નાઉ સ્ટુડન્ટ્સ બિફોર સ્ટાર્ટિંગ વિથ ધ જર્નલ એન્ટ્રીઝ જર્નલ એન્ટ્રીઝ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને મેં લાસ્ટ લેક્ચરમાં જર્નલ એન્ટ્રીઝ છે લખાવેલી હતી બંનેની હાયરર અને વેન્ડરની રાઈટ. એ એન્ટ્રીઝ હવે તમને યાદ હોવી જોઈએ. જો એ યાદ નહીં હોય તો નહીં ચાલે બરાબર. કારણ કે એન્ટ્રીઝ યાદ રહેશે તો જ એના પરથી લેજર્સ છે એ બનાવી શકશો બરાબર. એટલે એન્ટ્રીઝ તો કોઈ પણ હિસાબે વ્યવસ્થિત રીતે યાદ કરી લેજો બરાબર. હાયરરની બુક્સમાં નંબર ઓફ એન્ટ્રીઝ કેટલી હતી સ્ટુડન્ટ્સ 6 જર્નલ એન્ટ્રીઝ હતી હાયરરની બુક્સમાં. જર્નલ એન્ટ્રીઝ મીન્સ આમ નોંધ એ ખ્યાલ છે ને સ્ટુડન્ટ્સ ઓકે. તો સ્ટાર્ટ કરીએ. મહેશની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ ફોર્મેટ તમને ખ્યાલ છે ફર્સ્ટ કોલમ ડેટ સેકન્ડ કોલમ પર્ટિક્યુલર્સ થર્ડ કોલમ LF મીન્સ લેજર ફોલિયો નંબર ખાતા વહી પાના નંબર દેન ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ ઉધાર અને જમા. ચલો એ સુધી ક્લિયર. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી તમને મેં બુકમાં લખાવેલ છે લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં એ તમે તમારી બુક્સમાં છે લખેલ હશે રાઈટ. એ ફોર્મેટ છે કાઢો જર્નલ એન્ટ્રીઝના ઓકે. ફર્સ્ટ શેના માટે હતી મશીન પરચેસ કરો છો ત્યારે રાઈટ. એન્ટ્રી શું કરો છો તો કે તમારી પરચેસ ડેટ જ લેવાની જે ડેટના પરચેસ કરતા હોય એ. તમારું ટેબલ છે ને સ્ટુડન્ટ્સ આ એ હવે સામે રાખજો બરાબર ઓકે. ફર્સ્ટ એન્ટ્રી મશીન અકાઉન્ટ અસેટ પરચેસ કરો છો કઈ મશીન અકાઉન્ટ ડેબિટ કોની પાસેથી વેન્ડર પાસેથી. અહીંયા વેન્ડર છે જયેશ સો ટુ જયેશ અકાઉન્ટ ક્રેડિટ. અમાઉન્ટ કઈ મૂકવાની છે સ્ટુડન્ટ્સ યાદ રાખજો કેશ પ્રાઇઝ જ. કઈ અમાઉન્ટ
કેશ પ્રાઇસ. મશીન ઓલવેઝ ફૂલ પ્રાઇસથી જ ડેબિટ અને ક્રેડિટ કરશો. મશીન અકાઉન્ટ છે તો મશીનરીના પ્રાઇસ છે કેટલા? કેશ પ્રાઇસ 22,000, તો એ જ લેવાના 22,000 રૂપીસ. બિંગ તમે લખતા, રાઈટ, બાબત જે, રાઈટ, તો એ લખો મશીન પરચેસ્ડ ઓન હાયર પરચેઝ સિસ્ટમ. સેકન્ડ જર્નલ એન્ટ્રી ડાઉન પેમેન્ટની કરતા, રાઈટ, સેમ ડેટના જ કરો ડાઉન પેમેન્ટ જે ડેટના પરચેસ કરતા હોય. સો 1/4/2008 કોને પે કરો છો ડાઉન પેમેન્ટ? વેન્ડર. તો વેન્ડર અહીંયા કોણ છે? જયેશ. જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ડાઉન પેમેન્ટ કેટલા રૂપીઝનું છે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચનમાં જુઓ, 7,000 રૂપીઝ. સો 7,000. બિંગ અમાઉન્ટ પેડ ઓન સાઇનિંગ ધ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ સાઇન કરો છો ત્યારે જ અમાઉન્ટ પે કરો છો. સો દેટ ઇઝ ડાઉન પેમેન્ટ, રાઈટ. નેક્સ્ટ થર્ડ એન્ટ્રી કઈ હતી સ્ટુડન્ટ્સ? ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. આ ફર્સ્ટ છે એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ, રાઈટ. ડેટ કઈ આવશે? હવે તમારા ટેબલમાં જુઓ સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ છે? 31 માર્ચ 2009. એન્ટ્રી શું છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ એટલે કે વેન્ડર અકાઉન્ટ, રાઈટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે સ્ટુડન્ટ્સ તો અમાઉન્ટ કઈ મુકાય? ઓલવેઝ ઇન્ટરેસ્ટની જ અમાઉન્ટ મુકાય. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે એટલે અહીંયા ચેક કરો તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટના કોલમમાં 1,500 રૂપીસ, તો એ લખો 1,500. બિંગમાં શું લખશો? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ, રાઈટ. ફોર્થ એન્ટ્રી 31 માર્ચ 2009, રાઈટ. હજી એ જ રહેશે. ઇન્સ્ટોલમેન્ટ પેડ, ઇન્સ્ટોલમેન્ટ પે કરો ત્યારે જ થાય પે, વર્ષ પૂરું થાય ત્યારે. કોને પે કરશો? વેન્ડરને. સો જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બિંગ શું લખશો? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેડ. ઇન્સ્ટોલમેન્ટ પે કરો સ્ટુડન્ટ્સ તો ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ જ લખાય. હાઉ મચ? 6,500 રૂપીસ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 6,500 રૂપીસ, રાઈટ. ઓકે. ફિફ્થ એન્ટ્રી વર્ષના અંતે તમે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો છો તો એન્ડિંગ ડેટ જ આવશે 31 માર્ચ 2009. એન્ટ્રી શું કરશો? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. બિંગ ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ એટ 10%. ડેપ્રિસિએશન તરત જ ડેપ્રિસિએશનનું ટેબલ છે ચેક કરવાનું. ફર્સ્ટ યરનું ડેપ્રિસિએશન કેટલું છે સ્ટુડન્ટ્સ? 2,200 રૂપીસ. આ ડેપ્રિસિએશનના અમાઉન્ટ છે લેવાના 2,200. ચલો અહીં સુધી ક્લિયર? આ 5 એન્ટ્રીઝ સમજાય છે સ્ટુડન્ટ્સ? નાવ સિક્સ્થ એન્ટ્રી, એન્ટ્રી નંબર 6 કઈ છે? તો કે 31 માર્ચ 2009 વર્ષ પૂરું થાય, યર એન્ડિંગ થાય ત્યારે તમે ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશનની બેલેન્સ ક્યાં ટ્રાન્સફર કરો છો? પીએનએલ. તો એન્ટ્રી શું થશે? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. અમાઉન્ટ કઈ લેવાની સ્ટુડન્ટ્સ? આગળની જે તમે એન્ટ્રીઝ કરેલ છે એમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્યાં આવે છે? એન્ટ્રી નંબર 3માં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કેટલું હતું? ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 1,500 અને ડેપ્રિસિએશનની એન્ટ્રીમાંથી ડેપ્રિસિએશનની અમાઉન્ટ લેવાની 2,200. આ સમજાય છે? અને બંનેનો ટોટલ કરી અને પીએનએલમાં શું કરશો? ટ્રાન્સફર 3,700 રૂપીસ. આ હતી તમારા ફર્સ્ટ યરની એન્ટ્રી. તમારે અહીંયા નંબર ઓફ યર્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? આ તો ફર્સ્ટ યરની એન્ટ્રીઝ થઈ અહીં સુધી. સેકન્ડ યર અને આ થર્ડ યર તમારે 3 યર્સની એન્ટ્રી કરવાની છે. આ ફર્સ્ટ યરની એન્ટ્રી તમે પૂરી કરી. હવે સેકન્ડ યર સ્ટુડન્ટ્સ એક સિમ્પલ આન્સર આપો. આ 6 એન્ટ્રી તમે પૂરી કરી ફર્સ્ટ યર માટે. હવે જ્યારે સેકન્ડ યર સ્ટાર્ટ થાય બરાબર ત્યારે તમે પાછી 6 એન્ટ્રી કરશો? ના, ક્યારેય ન થાય. કેમ એવું? તો કે પહેલી એન્ટ્રી તમે કઈ કરતા? મશીન પરચેસ કરો છો એની. તો મશીન પરચેસ નેક્સ્ટ યર પાછું ન કરાય, બરાબર? એટલે નેક્સ્ટ યર ફર્સ્ટ એન્ટ્રી આવે નહીં. સેકન્ડ એન્ટ્રી હતી ડાઉન પેમેન્ટની. દર વર્ષે ડાઉન પેમેન્ટ પે કરો? ના, ડાઉન પેમેન્ટ વન ટાઈમ જ હોય, પરચેસ કરો છો ત્યારે. તો આ સેકન્ડ એન્ટ્રી પણ હવે રિપીટ થાય નહીં. તો ડાયરેક્ટ એન્ટ્રી કઈ આવશે? અહીંયા ઇન્સ્ટોલમેન્ટ ડ્યુની તમે જે એન્ટ્રી કરતા હતા એ. અહીંયા હવે કયો ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? પહેલા વર્ષે જ 6 એન્ટ્રી આવશે, બીજા વર્ષથી દર વર્ષની એન્ટ્રી કેટલી થઈ જશે? 4, બરાબર?
નેક્સ્ટ યર કયું આવશે? ડાયરેક્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટના ડેટ લેવાના ટેબલમાંથી 31 માર્ચ 2010. ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર મીન્સ જયેશ અકાઉન્ટ. બિંગ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટના અમાઉન્ટ જ આવે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટના અમાઉન્ટ 1000 રૂપીસ, તો એ લખો 1000 રૂપીસ. દેન આફ્ટર 31 માર્ચ 2010 હવેની એન્ટ્રી કઈ કરશો? ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ પછી કઈ આવે? ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો, એન્ટ્રી શું થશે? જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો તો ઇન્સ્ટોલમેન્ટ પે કરો તો એ જ અમાઉન્ટ આવે તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ 6000 રૂપીસ. રાઈટ? સો રાઇટ ડાઉન 6000 રૂપીસ. દેન ડેપ્રિસિએશન માટેની તમે એન્ટ્રી આપો છો. ડેટ 31 માર્ચ 2010. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તમારા સેકન્ડ યરનું ડેપ્રિસિએશન, સેકન્ડ યર ડેપ્રિસિએશન ટેબલમાં જો ડેપ્રિસિએશનના 1980. રાઈટ? એ જ લખો છો. બિંગ depreciation is calculated at 10%. એન્ડ લાસ્ટ એન્ટ્રી નંબર 4 કઈ કરશો સેકન્ડ યર માટે? 31 માર્ચ 2010 P&L ટ્રાન્સફર. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. સેકન્ડ યરનું ઇન્ટરેસ્ટ કેટલું છે સ્ટુડન્ટ્સ? તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 1000. સેકન્ડ યરનું તમારું ડેપ્રિસિએશન કેટલું છે? 1980. એ જ લખો છો. બંનેનો ટોટલ કરી 2980. P&Lમાં શું કરશો? ટ્રાન્સફર. ચલો અહીં સુધી સમજાય છે? આ ક્લિયર? અહીંયા તમારું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ છે એ પૂરી. હવે ડાયરેક્ટ કઈ આવશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્ટ્રીઝ. રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? બરાબર? તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ. હવે ફરી પાછી એન્ટ્રી કેટલી આવશે? ચલો મને આન્સર આપો. 4 એન્ટ્રીઝ થશે, કારણ કે ફર્સ્ટ મશીનરી પરચેઝ અને ડાઉન પેમેન્ટ એ તો વન ટાઈમ જ આવે, પછી દર વર્ષ ચેન્જ થાય એમ 4 એન્ટ્રી જ આવશે. બરાબર? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ છે? 31 માર્ચ 2011. એન્ટ્રી પહેલી કઈ કરશો? ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. શું છે? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ જયેશ અકાઉન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું છે સ્ટુડન્ટ્સ? 500 રૂપીસ. સો રાઇટ ડાઉન 500. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે એટલે એ જ અમાઉન્ટ આવે. બિંગ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ. ડેટ 31 માર્ચ 2011. જયેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બિંગ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પેઇડ 5500 રૂપીસ. તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ પે કરો છો તો એ જ આવશે. રાઈટ? નેક્સ્ટ ડેટ 31 માર્ચ 2011. શેના માટે એન્ટ્રી કરશો? ડેપ્રિસિએશન થર્ડ યરનું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. બિંગ ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ એટ 10%. થર્ડ યરનું ડેપ્રિસિએશન કેટલું છે સ્ટુડન્ટ્સ? 11ના એન્ડ થાય યર તારે 1782. રાઈટ? તો એ જ મૂકો. એન્ડ લાસ્ટ એન્ટ્રી કઈ કરશો? P&L ટ્રાન્સફર. 31 માર્ચ 11. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ છે 500, ડેપ્રિસિએશન છે 1782 થર્ડ યર માટે. રાઈટ? અને બંનેનો ટોટલ 2282 એ ટ્રાન્સફર કરો છો P&Lમાં. અહીંયા તમારી હાયરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે એ કમ્પ્લીટ થાય. રાઈટ? આ ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ યર હોય જ્યારે ત્યારે એની 6 એન્ટ્રી આવશે હાયરની બુક્સમાં. પછી બાકીના બધા વર્ષો માટે કેટલી એન્ટ્રીઝ થશે? 4. અને બધા વર્ષની એન્ટ્રીઝ તમારે આપવાની છે. બરાબર? એટલે અહીંયા તમારું હાયરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે કમ્પ્લીટ. રાઈટ? ટોટલ કે કાંઈ જ કરવાની જરૂર નથી. જનરલી ફોર્મેટ ખાલી ક્લોઝ કરી દેવાનું. રાઈટ? ચલો આ એન્ટ્રીઝ છે સમજાય છે? હવે નેક્સ્ટ આપણે લઈએ છીએ સ્ટુડન્ટ્સ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ. અહીંયા વેન્ડર કોણ છે? જયેશ. સો જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ જયેશ. વેન્ડરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ પણ મેં તમને પહેલાં લખાવેલ છે. વેન્ડર મીન્સ સેલર. રાઈટ? એનું ફોર્મેટ બધાના મેં લખાવેલા છે.
વેન્ડરની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ આવે છે ઓનલી 5, બરાબર, 5 એન્ટ્રીઝ આવશે. ફોર્મેટ ડ્રો કરી નાખો. ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. ફર્સ્ટ એન્ટ્રી શેની કરશો? મશીન સેલ કરો છો એની, તો ડેટ ઓફ સેલિંગ જ આવશે 1/4/2008. કોને સેલ કરો છો? હાયરર. મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલિંગ કરો છો, સો ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. બિંગ મશીન સોલ્ડ ઓન હાયર પરચેઝ સિસ્ટમ. સ્ટુડન્ટ્સ, મશીન જ્યારે સેલ કરો છો ત્યારે કેશ પ્રાઇસથી જ તમે અહીંયા અમાઉન્ટ મૂકશો. મશીનની કેશ પ્રાઇસ કેટલી છે? 22,000 રૂપીસ. એ જ અમાઉન્ટ મૂકવાની થશે ઓલવેઝ સેલ્સની એન્ટ્રી આપો ત્યારે. સેકન્ડ એન્ટ્રી શું થશે? તો કે સેલર વેન્ડરને ડાઉન પેમેન્ટ છે રિસીવ થશે, મળશે, બરાબર, સેલરને. તો એ સેમ ડેટના મળે, તો 1/4/2008. એન્ટ્રી શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ, રાઈટ. બિંગ ડાઉન પેમેન્ટ રિસીવડ. ડાઉન પેમેન્ટ કેટલા છે? 7,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ડેટ તો કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ જ આવે 31 માર્ચ 2009. એન્ટ્રી શું કરશો? મહેશ અકાઉન્ટ હાયરર અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ છે એટલે તમારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ ટેબલમાંથી લેવું પડે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું છે? 1,500, રાઈટ. બિંગ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. નેક્સ્ટ તમને હવે આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ છે રિસીવ થશે. તમે સેલર છો એટલે તમને મળશે, બરાબર. તો એ જ ડેટના 31 માર્ચ 2009 અમાઉન્ટ રિસીવ થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ હાયરર મીન્સ મહેશ અકાઉન્ટ ક્રેડિટ. બિંગ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવડ. કેટલું છે અમાઉન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની? 6,500 રૂપીસ. નેક્સ્ટ ડેટ યર એન્ડ થાય એટલે ઇન્ટરેસ્ટના અમાઉન્ટ પીએનએલમાં ટ્રાન્સફર કરશો 31 માર્ચ 2009. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. યાદ ન રહીએ તો શું કરાય સ્ટુડન્ટ્સ? અહીંયા ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તમે શું કર્યું છે? ક્રેડિટ. તો એને ક્લોઝ કરવા માટે હવે તમારે એને અહીંયા ડેબિટ જ કરવું પડે, ઓપોઝિટ ઇફેક્ટ જ આપવી પડે, બરાબર. અહીંયા ક્રેડિટ છે તો હવે શું કરાય? ડેબિટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ અને પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ. ઇન્ટરેસ્ટના જ અમાઉન્ટ 1,500 રૂપીસ. બિંગ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો, ઇઝ દેટ ક્લિયર? રાઈટ. આ થઈ તમારા ફર્સ્ટ યરની એન્ટ્રી. અહીંયા ડેપ્રિસિએશન આવે નહીં, કારણ કે સેલર એક વખત મશીન સેલ કરી નાખે પછી એ પોતે ક્યારે ડેપ્રિસિએશન એના પર કેલ્ક્યુલેટ કરે નહીં, રાઈટ. ઓકે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ કમ્પ્લીટ થઈ સ્ટુડન્ટ્સ. હવે શું થશે? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્ટ્રીઝ, રાઈટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ કઈ કરશો? આ રીતે જ થશે, ધ્યાન આપજો, બરાબર. હવે અહીંયા તમારે ફર્સ્ટ જે મશીનરી સેલિંગની એન્ટ્રી કરતા હતા એ કરશો તમે? ન થાય. એક વખત મશીન સેલ કરી દીધું પછી દર વર્ષે પછી સેલિંગની એન્ટ્રી અપાય નહીં. નેક્સ્ટ તમે ડાઉન પેમેન્ટ રિસીવ થતું એની એન્ટ્રી કરતા. દર વર્ષે ડાઉન પેમેન્ટ ન મળે, એ પણ વન ટાઈમ જ હોય, એટલે હવે એ એન્ટ્રી પણ રિપીટ થાય નહીં. તો એ ડાયરેક્ટલી નેક્સ્ટ યર તમે એન્ટ્રી કઈ કરશો? તો કે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ છે? 31 માર્ચ 2010. ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. બિંગ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એટલે કે બાકી. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ છે એટલે એના અમાઉન્ટ. તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું છે સ્ટુડન્ટ્સ? 1,000 રૂપીસ. એના પછી ઇન્સ્ટોલમેન્ટ તમારું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય પછી શું થાય? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. ડેટ 31 માર્ચ 2010. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થાય તો એના અમાઉન્ટ કેટલા છે? 6,000 રૂપીસ. નેક્સ્ટ યર એન્ડ થાય એટલે તમે ટ્રાન્સફર કરશો પીએનએલમાં 31 માર્ચ 2010. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ 1,000 રૂપીસ. બિંગ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો, એ સુધી ક્લિયર? આ સમજાય છે, રાઈટ? અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ પણ પૂરી. હવે થર્ડ યર એટલે કે થર્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રીઝ. અગેન ફર્સ્ટ ટુ એન્ટ્રી નો જ આવે સ્ટુડન્ટ્સ, એક જ વાર આવે, બરાબર. હવે ડાયરેક્ટ કઈ આવશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ડેટ 31 માર્ચ 2011. મહેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું છે? 500 રૂપીસ. બિંગ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ.
નેક્સ્ટ ડેટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે 31st March 2011. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મહેશ અકાઉન્ટ બિંગ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ 5500 રૂપીઝ, અહીંયા પણ 5500 રૂપીઝ, રાઈટ. એન્ડ લાસ્ટ 31st March 2011 PNL ટ્રાન્સફર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ PNL અકાઉન્ટ, ઇન્ટરેસ્ટના અમાઉન્ટ કેટલા છે 500 રૂપીઝ. બિંગ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ PNL અકાઉન્ટ. આ જે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તમે ઓપન કર્યું એ વર્ષના અંતે તમે ક્લોઝ કરીને ક્યાં મૂકી દેશો, ટ્રાન્સફર કરશો PNL અકાઉન્ટમાં. ચલો, ઇઝ ધેટ ક્લિયર? અહીંયા તમારા થર્ડ યરની એન્ટ્રીઝ પણ પૂરી. તો વેન્ડરની બુક્સમાં એન્ટ્રીઝ કઈ રીતે કરવી એ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? એ સમજાય છે બરાબર? આ સેશનમાં આપણે કઈ કેલ્ક્યુલેશન કરી તો કે ક્વેશ્ચન નંબર 1 છે એમાં બેઝિક કઈ ડિટેલ્સ હોવી જોઈએ એ લખો છો, પછી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું ટેબલ, પછી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનનું ટેબલ, પછી આપણે હાયરની બુક્સમાં બધા વર્ષની એન્ટ્રી કરી અને પછી વેન્ડરની બુક્સમાં બધા વર્ષની એન્ટ્રીઝ કરી, રાઈટ. હવે આજનો આ ફર્સ્ટ સેશન સ્ટુડન્ટ્સ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજે જ સેકન્ડ સેશનમાં હું તમને આ ફર્સ્ટ સમની જે તમે એન્ટ્રીઝ કરી છે એના લેજર્સ કઈ રીતે બનાવવા એ તમને એક્સપ્લેન કરીશ. સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધીસ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.